વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારના આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખૂબ મહત્વની એક નોંધ ભણીએ, pH માપક્રમ. pH માપક્રમ દ્રાવણમાં રહેલ H+ એટલે કે હાઇડ્રોજન અથવા હાઇડ્રોનિયમ પણ કહેવાય આયનની સાંદ્રતા નક્કી કરવા માટેના માપનના એકમને pH માપક્રમ કહે છે. દ્રાવણમાં રહેલ હાઇડ્રોજન એટલે કે H+ આયનની સાંદ્રતા માપવા માટેના એકમને pH માપક્રમ કહે છે. ખૂબ મહત્વની જે વ્યાખ્યા ફરીથી, દ્રાવણમાં રહેલ હાઇડ્રોજન એટલે કે H+ આયનની સાંદ્રતા નક્કી કરવા માટેના એકમને pH માપક્રમ કહે છે. pH માં P શબ્દ એ જર્મન શબ્દ પોટેન્સ પરથી આવે છે, જેનો અર્થ થાય શક્તિ. pH માં P જર્મન શબ્દ પોટેન્સ અર્થાત શક્તિ સૂચવે છે. pH માપક્રમ દ્વારા આપણે 0 થી 14, 0 ખૂબ એસિડિક થી લઈને 14 ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝિક સુધીની pH નું માપન કરી શકીએ છીએ. 0 થી 14 સુધી ની pH નક્કી કરી શકાય છે. એક મહત્વની બાબત કે pH માપક્રમ જે છે એની શોધ ઈસવીસન 1909 માં SPL સોરેન્સને કરી હતી. SPL સોરેન્સન, બરાબર, કે એણે નિયત કર્યું કે આટલાથી આટલા વચ્ચે pH હોય એનું જ માપન આ pH માપક્રમથી કરી શકાય. ફરીથી કહું, ઈસવીસન 1909 માં SPL સોરેન્સને pH માપક્રમની શોધ કરી હતી. 0 થી 14 સુધી આપણે pH માપી શકીએ. જેમ કે pH માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. એટલે જો pH 7 કરતા ઓછી હોય તો દ્રાવણ એસિડિક હોય, અને pH જો 7 કરતા વધારે હોય તો દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે, અને pH એક્ઝેક્ટ 7 હોય તો દ્રાવણ તટસ્થ હોય. 7 કરતા ઓછી pH તો દ્રાવણ એસિડિક, 7 કરતા વધારે pH તો દ્રાવણ બેઝિક, અને pH જો 7 તો દ્રાવણ તટસ્થ હોય એનું સૂચન કરે છે. જે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ. જેમ pH મૂલ્ય 7 થી 14 સુધી વધે આવે તેમ તે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે. જેમ pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે. અર્થાત આલ્કલી એટલે બેઝિકતા એટલે બેઝિક પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંશ્લેષિત પેપરનો ઉપયોગ થાય છે. સાર્વત્રિક સૂચક વિશે આના પછી વાત આવશે, બરાબર. જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ આયનની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા પણ વધુ થાય, પણ એના કારણે pH નું મૂલ્ય ઓછું બને. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ પણ pH નું મૂલ્ય ઓછું, અને જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ pH નું મૂલ્ય કેવું થાય? વધારે થાય. બરાબર. આ એક pH માપક્રમ ઉપરથી યાદ રાખવા માટે pH નું સૂત્ર છે. pH બરાબર -log10 of H+, અને POH બરાબર -log10 of OH-. આ બે સૂત્રો યાદ રાખી શકાય છે. pH બરાબર -log10 of H+ અને POH બરાબર -log10 of OH-. આ થઈ મહત્વની ટૂંક નોંધ pH માપક્રમ.